ભુજ શહેરના એરપોર્ટ રોડ પર વોર્ડ નંબર 1 માં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં છેલ્લા 1 વર્ષથી ગટર લાઇન લીકેજની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તંત્રને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ ગટરનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા ઠેર ઠેર ખાબોચિયા ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોનું અવરજવર કરવું પણ મુશ્કેલ બન્યું છે. અગાઉ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર કામચલાઉ સાબિત થઈ છે અને થોડા દિવસોમાં સ્થિતિ ફરી જૈસે તે થઈ જાય છે. ગટર સફાઈ દરમિયાન એવી વિગત બહાર આવી છે કે હોન્ડા શોરૂમ પાસે હાઈવે પરથી પસાર થતી મુખ્ય ગટર લાઇન સંપૂર્ણ બ્લોક હોવાથી સોસાયટીનું પાણી આગળ જઈ શકતું નથી અને ચેમ્બરોમાંથી ઉભરાઈ રહ્યું છે. આ ગંભીર પ્રશ્ને સોસાયટીના આગેવાનોએ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ ક્ષતિગ્રસ્ત લાઇનનું રિપેરિંગ કરવા અથવા નવી લાઇન નાખી કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગણી કરી છે. અમારા 2021થી આ સમસ્યા છે, જે ગટરની બહુ જ ખરાબ. અમે લેડીઝો જાણીએ છીએ કે કેવી સમસ્યા છે, કેમ કે બાળકો પણ હવે મચ્છરથી કંટાળી ગયા છે અને રસ્તા ઉપર તો નીકળી જ નથી શકતા, એટલી સમસ્યા છે. અને ગટરોના પાણી એટલા રહેલા છે કે અમે ચાલીએ કે અમે કદાચ બાઇકમાં કે એમાં પણ હોય છે તો છાંટા ઉડે છે અમારા ઉપર. એટલે એટલી બધી ઘરમાં પણ અમને છે ને ચોકડીઓમાં ને ભરાઈ જાય છે પાણી ગટરના. તો અમે કઈ રીતે આ ઉકેલીએ? એટલે આજે સમસ્યા લઈને અમે નગરપાલિકામાં આવેલા અને બેનનો જવાબ બહુ સંતોષકારક મળેલો છે. જોઈએ આગળ કેવી રીતે થાય છે. તો અમે આશા રાખીએ છીએ કે બહુ સારું પરિણામ આવે. બહુ જ ખરાબ સમસ્યા છે અને અમે અત્યારે ઘણી બધી વાર અમે અરજીઓ કરી છે પણ કોઈ સારો રિપ્લાય નથી. એટલા માટે અમે દરખાસ્ત કરીએ છીએ, વિનંતી છે કે તમે આ સમસ્યાનો હલ લઈ આવો. તો અમે આભાર માનશું આપનો. અને બીજું કે આજે જે અમે કરી છે રજૂઆત, બેને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો છે, તો અમને પણ ગમ્યું છે અને આ સમસ્યાનો જલ્દી હલ આવે બસ